टॉप स्टॉक्स की विगत जाणीए सेव की आरती और तृप्ति पासेथी। गुड मॉर्निंग अगेन आरती, क्या स्टॉक्स आज फोकस में राखीशुं? गुड मॉर्निंग चांदनी। और घણા બધા સ્ટોક ફોકસમાં છે। પરિણામનું રિએક્શન જે બતાવી શકે તેમાં આઈશો મોટર્સ સાથે શરૂઆત કરીએ। નફો 8.3% કંપનીનો વધ્યો છે, 1100ની આસપાસ 100 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે। બીજી બાજુ આવકની વાત કરી લઈએ, 3.6% કંપનીની આવકમાં વધારો છે, 4263 કરોડની આસપાસ આવક પહોંચી છે। એબિટાના ફ્રન્ટ પર મામૂલી એવો વધારો છે, 0.1% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન જે 26.4% પર હતા ત્યાંથી થોડા એવા ઘટી 25.5% પર રહેતા દેખાયા છે। તો માર્જિનના ફ્રન્ટ પર થોડી ઘણી ચિંતા છે, પણ બાકીના દરેક રિઝલ્ટ્સ જે છે તે આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને 125 સીસીથી વધુ કેટેગરીમાં માર્કેટ શેર જે છે તે 27% પર યથાવત રહેતો દેખાયો છે અને ભારતમાં કુલ માર્કેટ શેરની વાત કરી લઈએ તો 6.4% પર રહેતો દેખાયો છે। ઇન્ટરનેશનલ માર્કેટ શેરમાં જે વાત કરી લઈએ કે કઈ રીતે ત્યાં કારોબાર થઈ રહ્યો છે, યુરોપમાં માર્કેટ શેર 9% પર રહેતો દેખાયો, અમેરિકામાં 8% પર અને EMEAની વાત કરી લઈએ તો એમર્જિંગ ખાસ કરીને 9.8% અહીંયા માર્કેટ શેર જે છે તે આપણને રહેતો દેખાયો છે। તો અન્ય ભારત કરતાં ઇન્ટરનેશનલ માર્કેટ શેરમાં પણ જે વધારો આપણને જોવા મળતો દેખાયો છે, એક ખાસ ફોકસ આઈશો મોટર્સ પર રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ અમુક આવ્યા છે આઈશો મોટર્સ માટે। જેફરીઝના બાય કોલ આપી રહ્યા છે 5500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। મોર્ગન સ્ટેનલીની વાત કરી લઈએ તો તેમણે અંડરવેટ કોલ આપ્યો છે 3655 રૂપિયા પ્રતિ શેર સાથે। તેઓ માની રહ્યા છે કે Q2 અર્નિંગ્સ ખાસ કરીને એબિટાના ફ્રન્ટ પર એક નબળા રહેતા દેખાયા છે, એટલે તેઓ અંડરવેટ કોલ આપી રહ્યા છે। અને નોમુરાના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે ન્યુટ્રલથી રિડ્યુસથી ન્યુટ્રલનું કોલ જે છે તે આપ્યો છે, ખાસ કરીને લક્ષ્યાંક વધાર્યા છે, 4391 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે। Q2માં માર્જિન મિસ જે છે તે ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટના ફ્રન્ટ પર આપણને રહેતા દેખાયા છે, એક ચિંતા ત્યાં બનતી દેખાઈ રહી છે, પણ FY 25-26 માટે વોલ્યુમ એસ્ટિમેટ તેમણે વધાર્યા છે, એને કારણે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે। તો આઈશો મોટર્સ આજે નજરમાં રાખવાનું રહેશે। નેક્સ્ટ અપોલો ટાયરનું કાઉન્ટર છે, અહીંયા પણ પરિણામનું રિએક્શન જોવા મળશે, મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। નફાની વાત કરી લઈએ 37.3% કંપનીનો નફો આપણને ઘટતો જોવા મળ્યો છે, 297 કરોડની આસપાસ પહોંચ્યો છે, પણ આવકમાં વધારો છે, 2.5% કંપનીની આવક વધી છે। સામે એબિટાના ફ્રન્ટ પર જુઓ 24.3% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે, જે 18.5% પર હતા ત્યાંથી માર્જિન ઘટી 13.6% પર આવતા દેખાયા છે। તો એક અપોલો ટાયર્સ મિશ્ર નંબર્સ છે, અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ધ્યાન રાખવાનું રહેશે। દીપક નાઇટ્રાઇટ નેક્સ્ટ કાઉન્ટર છે, અહીંયા પણ મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે। નફો 5.3% ઘટ્યો છે, સામે આવકમાં જુઓ 14.3%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે। એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે, 1.5% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ તો જે 17% પર હતા ત્યાંથી ઘટી 14.7% પર આપણને આવતા દેખાયા છે। તો અહીંયા એક મિશ્ર નંબર્સ છે, ફોકસ રાખવાનું રહેશે દીપક નાઇટ્રાઇટ માટે પણ। વોડાફોન આઈડિયાની વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર જે નેગેટિવિટી આવતી દેખાઈ રહી છે, કારણ કે ખરાબ નંબર્સ આવી રહ્યા છે। કંપનીની જે 6432 કરોડની ખોટ હતી QOQ બેઝિસ પર, તેની સામે ખોટમાં વધારો જોવા મળતો દેખાય છે, 7176 કરોડની ખોટ હવે કંપનીની થતી દેખાઈ રહી છે। સામે આવકમાં 4%નો એવો મામૂલી વધારો છે, 10,932 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે। એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ થોડા સુધાર્યા છે, 8.2% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન જે 40% પર હતા ત્યાંથી સુધરી અને 41.6%ની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે। તો અહીંયા એક એબિટા અને એબિટા માર્જિન સાથે જ આવક વધી છે, પણ ખોટમાં જે વધારો થયો છે તે એક નેગેટિવ ફેક્ટર રહેતું દેખાઈ શકે છે। આરપૂઝની વાત કરી લઈએ 154 કરોડની સામે 166 કરોડની આસપાસ આપણને આવતા દેખાઈ રહ્યા છે। તો એક વોડાફોન આઈડિયા નેગેટિવ સ્ટોક બતાવી શકે છે, કારોબાર ધ્યાનમાં રાખવાનું રહેશે। નાલ્કો નેક્સ્ટ કાઉન્ટર છે, અહીંયા ખાસ કરીને વાત કરી લઈએ તો નંબર્સ આપણને સુધરતા જોવા મળ્યા છે। નફો વધ્યો છે, 206 કરોડની સામે 1062 કરોડની આસપાસ નફો આવતો દેખાયો છે। આવકની વાત કરી લઈએ ત્યાં 31.5%નો વધારો છે, એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે, 397 કરોડની સામે એબિટા વધી 1549 કરોડની આસપાસ પહોંચ્યા છે। જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 13% પર હતા ત્યાંથી માર્જિન સુધરી 38.7% પર આવતા દેખાયા છે। તો એક સારા નંબર્સ છે, નાલ્કોનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે। પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ ત્યાં પણ સારા નંબર્સ
આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને નફો 5.8% વધ્યો છે, સામે આવકમાં 4.9%નો વધારો જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે, 13.9% એબિટા વધતા દેખાયા છે અને માર્જિન પણ સુધર્યા છે. 26.1%ની સામે માર્જિન સુધરી 28.3% પર આવતા દેખાઈ રહ્યા છે. તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પણ ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ બનતું દેખાઈ શકે છે. જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે બાય રેટિંગ તેમણે આપ્યું છે, લક્ષ્યાંક ₹5,100 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. ખાસ કરીને સીએમએસ એક્સપોર્ટ જે છે તેમાં ડબલ ડિજિટ ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે, એને કારણે એક બાય કોલ આપી રહ્યા છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ રહેશે. ટોરેન્ટ પાવર નેક્સ્ટ કાઉન્ટર મિશ્ર નંબર્સ છે. પ્રોફિટ કંપનીનો 8.6% ઘટતો આપણને જોવા મળ્યો છે, સામે આવકમાં 3.1%નો વધારો છે. એબિટાના ફ્રન્ટ પર નબળા નંબર્સ, 1.2% કંપનીના એબિટા ઘટ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો તે પણ થોડા ઘણા ઘટતા દેખાયા છે. 17.6%ની સામે 16.8% પર માર્જિન્સ આવ્યા છે. તો ટોરેન્ટ પાવર મિશ્ર પરિણામનું રિએક્શન આપણને બતાવી શકે છે. કાઉન્ટર નજર રહેશે. જીએનએફસીની વાત કરી લઈએ તો દરેક ફ્રન્ટ પર નબળા પરિણામ છે. 42.3% કંપનીનો નફો ઘટ્યો છે. આવકમાં 7.8%નો ઘટાડો જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 46.7% કંપનીના એબિટા મોટા એવા ઘટાડો જે છે તે અહીંયા બનતો દેખાયો છે અને માર્જિન પણ ખાસા એવા ઘટ્યા છે. 8.1%ની સામે માર્જિન ઘટી 4.7% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ, જીએનએફસી નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે, અહીંયા પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે મારા તરફથી સન ટીવીની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને નબળા નંબર્સ છે. 11.9% કંપનીનો નફો ઘટ્યો છે, સામે આવકમાં 10.9%નો ઘટાડો છે. એબિટા અને એબિટા માર્જિન પણ આપણને ઘટતા દેખાયા છે. એબિટાના ફ્રન્ટ પર 25.7%નો ઘટાડો છે અને માર્જિન જે 69.4% પર હતા ત્યાંથી ઘટી અને 57.9% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ, સન ટીવી એક ફોકસમાં રાખવાનું રહેશે. અને એફએનઓમાં જે રીતે એક ફેરફાર થઈ રહ્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો વાયદામાં 45 નવા શેર્સની એન્ટ્રી અહીંયાથી હવે આપણને થતી જોવા મળશે. 29 નવેમ્બરથી આ ફેરફાર જે છે તે અહીંયાથી લાગુ થતો જોવા મળશે અને ખાસ કરીને ડીમાર્ટ સહિત 6 ન્યૂ એજ કંપનીઓ જે છે તે એફએનઓમાં જે છે તેનો સમાવેશ થશે. 45 નવા શેર્સની એન્ટ્રી થવા જઈ રહી છે. તો કયા શેર્સની એન્ટ્રી થઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો ડીમાર્ટ આપણને એફએનઓમાં આવતું જોવા મળી શકે છે. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઝોમેટો, પેટીએમ, બીએસસી જેવા કાઉન્ટર છે જે આપણને ખાસ કરીને એફએનઓમાં એન્ટ્રી થતી જોવા મળશે. નાયકા કેમ્સનું કાઉન્ટર છે જેના પણ એફએનઓમાં હવે કાઉન્ટ થશે. તો આ 29 નવેમ્બરથી જે ફેરફાર થવાના છે ખાસ કરીને એના ઉપર ખાસ ફોકસ રહેશે અને આ બધી કંપનીઓ પર પણ આજે એક નજર રાખવાની રહેશે. તો મારા તરફથી ઘણા બધા કાઉન્ટર્સ છે જેમાં ખાસ કરીને આઈશો મોટર્સ, અપોલો ટાયર્સ, દીપક નાઇટ્રાઇટ જેવા કાઉન્ટર છે જ્યાં ફોકસ રાખવાનું રહેશે. પણ તૃપ્તિ, તમારી લિસ્ટમાં કયા શેર્સ? હું પણ ગુડ મોર્નિંગ. પહેલાં તો શરૂઆત હું દિલીપ બિલ્ડકોનથી કરીશ. પોઝિટિવ નંબર્સ કહી શકાય કે ક્વાર્ટર ટુના આપણને આવતા જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ આપણને 3 ગણો નફો આપણને વધતો જોવા મળ્યો છે. 73 કરોડની સામે 266 કરોડ પર નફાના નંબર્સ આપણને વાય ધોરણે આવતા જોવા મળ્યા છે. પરંતુ રેવન્યુના ફ્રન્ટ પર આપણને એક મામૂલી દબાણ જોવા મળ્યું છે. લગભગ 13.5% આપણને રેવન્યુ ઘટતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ પર અગર નજર કરીએ છીએ તો ત્યાં લગભગ આપણને 47%નો આપણને એક ઉછાળો જોવા મળ્યો છે અને 500 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર વાત કરીએ તો 12%ની સામે આપણને 20.3% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ નફો જે આટલો બધો વધ્યો છે એનું એક માત્ર મેઇન કારણ એ છે કે તેમની એકવારનો જે નફો જે છે એટલે કેમ કહી શકાય કે અપવાદરૂપ જે ગેઇન જે છે તે 158 કરોડ પર આવતી આપણને જોવા મળી રહી છે, જે પહેલાં 89 કરોડ ઉપર હતી. આ કારણસર આપણે નફાના નંબર્સ ખૂબ જ એક પોઝિટિવિટી તરફ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ પર. અહીંયા પણ આપણે નંબર્સ પર નજર કરીએ ક્વાર્ટર 2ના, ત્યાં નફાના ફ્રન્ટ પર લગભગ આપણને 11%નો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 119 કરોડ પર આપણને નફાના નંબર્સ વાય ધોરણે આવતા જોવા મળ્યા છે. રેવન્યુના ફ્રન્ટ્સ પર નજર કરશું, લગભગ 21.5%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે અને 1072.2 કરોડ પર આપણને આવક ઘટતી જોવા મળી રહી છે. એબિટાના નંબર્સ પર નજર કરીએ ત્યાં પણ લગભગ 10%નો ઘટાડો છે અને 291.9 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર આપણને સારો આપણને ઉછાળો જોવા મળી રહ્યો છે. માર્જિન્સ 23.8%ની સામે આપણને 27.2% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. એમ કહી શકાય કે થોડા મિશ્ર રિઝલ્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા ક્વાર્ટર 2ના પરિણામ પર નજર કરશું તો નફાના ફ્રન્ટ પર આપણને ખૂબ શાનદાર નફો જોવા મળ્યો છે. 87 કરોડની સામે 288 કરોડ પર આપણને નફો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ 22%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ત્યાં એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને બમણા નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે. 265.5 કરોડની સામે આપણને 575 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ્સ પર પણ ખૂબ જ પોઝિટિવ નંબર છે. 6.7%
4%ની સામે 12% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ આપણને ખૂબ જ શાનદાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું HEG પર. અહીંયા નફાના ફ્રન્ટ પર આપણને નેગેટિવ્સ નંબર્સ છે. અહીંયા નફો આપણને લગભગ 14% ઘટતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ નેગેટિવ નંબર્સ છે. 7.6% પર આપણને રેવન્યુઝ ઘટતા જોવા મળ્યા છે અને 567.6 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નેગેટિવ નંબર્સ છે. લગભગ 5% આપણને ઘટતી જોવા મળી રહી છે અને માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને એક મામૂલી ઉદાહરણ આપણને કહી શકાય ઉછાળો આવ્યો છે. અહીંયા 16.6%ની સામે 17% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ HEGના ઓવરઓલ નંબર્સ આપણને ખૂબ જ એક નેગેટિવ તરફ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ એસ્ટ્રાઝેનેકામાં. અહીંયા પણ નંબર્સ નેગેટિવ છે. નફાના ફ્રન્ટ પર જોઈએ લગભગ 26.5% આપણને નફો ઘટતો જોવા મળ્યો છે. પરંતુ આવકના ફ્રન્ટ પર 31%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 408 કરોડ પર આપણને આવક આપણે જોઈ રહ્યા છે. એબિટાસના ફ્રન્ટ પર લગભગ 61%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. 53 કરોડ પર આપણને એબિટાસના ફિગર્સ જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ 10.5%ની સામે આપણને 12.9% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ RCF પર. અહીંયા નફાના ફ્રન્ટ પર જોઈએ ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. YOY ધોરણે નફો 55% આપણને વધતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો આપણને 4,290 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. લગભગ 3%નો ગ્રોથ છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ 202 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. પર્સન્ટેજ વાઇઝ વાત કરીશ તો 91%નો ગ્રોથ છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ તો બમણા આપણને માર્જિન્સ વધતા જોવા મળ્યા છે. 2.6%ની સામે આપણને 4.7% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા આપણે કહી શકાય. અધર રિઝલ્ટ્સ ખાસ કરીને ગાર્ડન રિચ શિપયાર્ડ કરીને થર્મેક્સ, લુમેક્સ, મુંજાલ ઓટો, KSB અને RVL ઇન્ડસ્ટ્રીઝ આ બધા જ કેશ કંપનીઓના રિઝલ્ટ્સ છે જેના પર ખાસ નજર રહેશે. આ દરેક પર આપણને સારી રિએક્શન જોવા મળી શકે છે. પરંતુ ન્યૂઝ બેઝ કાઉન્ટર કયા છે તો શરૂઆત હું સિપ્લાથી કરવા માંગીશ. અહીંયા એક નેગેટિવ નંબર્સ છે. US FDA પાસેથી તેમની બેંગલુરુમાં વિરોગા નગર યુનિટ છે તેને 8 અવલોકનો મળ્યા છે અને આ જે યુનિટ જે છે તે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને તેને 8 અવલોકનો સાથે US FDA તરફથી ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને US FDA દ્વારા 7 થી 13 નવેમ્બરની વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આની સામે કંપનીએ પોતાનું એક સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. તેમને કહેવું છે કે US FDA સાથે મળીને તેઓ આના પર કામ કરશે અને જે અવલોકનોને લઈને જે પણ તેમને ક્લેરિફિકેશન આપવાના છે તે તેઓને જલ્દી ક્લિયર કરશે. તે આ એક પોઝિટિવ સમાચાર અહીંયા ખાલી સ્ટેટમેન્ટને લઈને છે પરંતુ ઓવરઓલ આપણને ન્યૂઝ બેઝ આ કાઉન્ટર આપણને ખરાબ આજે રિએક્શન આપી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ વરુણ બેવરેજીસ માટે. ગઈકાલે પણ આ કાઉન્ટર ફોકસમાં હતું. એક કરાર કર્યા હતા અને આજે હવે કંપનીએ પોતાનો QIP લોન્ચ કર્યો છે અને તેના ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 594.56 પ્રતિ શેર અહીંયા રાખવામાં આવ્યો છે. એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસમાં છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ એ છે ટાટા પાવર. અહીંયા પ્રોજેક્ટ્સનું કમિશનની વાત કરી છે કે મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં તેઓ 126 મેગાવોટના ફ્લોરિંગ સોલર પ્રોજેક્ટ માટે તેમને અહીંયા કમિશન કર્યું છે. એટલે એક પોઝિટિવ સમાચાર અહીંયા ટાટા પાવર્સના પણ આપણને જોવા મળી રહ્યા છે. એટલે ચાંદની આજે ઘણા બધા લિસ્ટ છે પરંતુ ખાસ કરીને F&O એટલા માટે ફોકસમાં છે કારણ કે વાયદા કંપનીઓમાં પહેલાં 178 હતા અને આ જે કાઉન્ટર્સ 45 નંબર્સ જે એડ થયા છે ત્યારબાદ હવે લગભગ 223 જે છે પૂરો આંકડો આપણને આવતો જોવા મળી રહ્યો છે અને દરેકમાં આજે આપણને સારું એવું ફોકસ જોવા મળી શકે છે. જી ઘણી બધી કંપનીઓ